નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. ઈચ્છાઓને શાંત કરવાથી નહીં, પણ તેને સમયની સાથે જ તેને રાખવા પર તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 12 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની આજે છઠ છે. આજે છે અષાઢ સુદ છઠ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની. યોગ આવે છે પરિગ અને કર્ણ છે તૈતિલ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કુમાર ષષ્ઠી, જેને કરદમ ષષ્ઠી પણ કહેવાતી હોય છે. આજના દિવસે મંગળ એ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. સાંજે 6:56 મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં મંગળનો પ્રવેશ થશે. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છે કે રસોડાની દિશાનું શું ફળ હોય છે, શું અસર હોય છે. જોવા મળ્યું છે કે અલગ અલગ દિશાઓમાં જો યોગ્ય દિશા વગર હોય તો તેનું ફળ ક્યાંક શુભ હોય, ક્યાં અશુભ હોય છે. પૂર્વ દિશાની વાત કરીએ, પૂર્વ દિશામાં રસોડું હોય તો ચિંતા અને પરેશાની આપતું જોવા મળ્યું છે. આ જ પ્રમાણે જે પશ્ચિમમાં હોય તો કષ્ટ આપે છે, શોક આપે છે, અશાંતિ આપે છે મનની. અને ખાસ જો પશ્ચિમમાં રસોડું હોય તો ત્યાંનું ભોજન એ થોડું નીરસ થતું હોય છે. લોકોને ભાવે નહીં, પસંદ ઓછું કરે તેવું બનતું હોય છે. ઉત્તરમાં જો રસોડું હોય તો તે ક્લેશ આપે છે, ઝઘડા આપે છે, વિવાદ આપે છે. એટલે આવું ફળ આપે છે. અને છેલ્લે વાત કરીશું દક્ષિણની. દક્ષિણમાં જો રસોડું હોય તો તે શોક આપે છે, અચાનક કોઈ દુર્ઘટના આપે, મૃત્યુ તુલ્ય ભય પણ આપે, સામાજિક બહિષ્કાર થાય, સામાજિક ક્ષેત્રે પ્રતિકૂળતા પણ ઊભી થાય તેવું ફળ દક્ષિણનું રસોડું આપે છે. તેમ છતાં તેના ઉપાયો પણ હોય છે. તો યોગ્ય માર્ગદર્શન લઈ અને જો ઉપાયો કરવામાં આવે તો જે અશુભ કે પ્રતિકૂળ ફળ છે તેમાં ઘણા અંશે, મહદ અંશે ઘટાડો થતો જોવા મળે છે. આપણી સાથે દર્શક મિત્ર હિરેનભાઈ જોડે ગયા છે. હિરેનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી હિરેનભાઈ, જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 9/11/1990. 9/11/1990. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 6:35. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એવું છે કે હમણાં એકાદ મહિનાથી થોડુંક આમ મનને પણ અને આમ શરીરે થોડુંક હલકું હલકું લાગી રહ્યું છે. આમ મજા થોડીક તબિયતમાં અને શરીર મનથી પણ થોડીક ચિંતા ને એવું બધું થાય છે. જી. શું કરો છો ભાઈ તમે? મારો બિઝનેસ છે સર. એક મહિનાની તકલીફ છે આપને, એવું છે? એકાદ મહિનાથી સર એવું થાય છે. તો તમે શું કર્યું એના માટે ભાઈ? એના માટે તો કઈ નહીં, એમ હવે અત્યારે તો કામ કરવી છે, બીજું કઈ નહીં. ગ્રહના હિસાબે કઈ થોડુંક એવું હોય તો થોડુંક લાગે છે. બરોબર છે, સારું, ચાલો. ખૂબ સરસ પ્રશ્ન છે. વ્યક્તિ હંમેશા પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તત્પર રહેવું જ જોઈએ અને ઉપાયો કરવા જ જોઈએ. ઘણી વાર એવું બને છે કે ઉપાયોને ટાળવાથી અને તેના કારણે છે ને પછી જે પ્રોબ્લેમ છે ને, સમસ્યા એ ઘણી પછી વિકટ થાય છે અને તેને પછી દૂર કરવામાં સમય પણ જાય છે. હા, પણ સામે બીજું પણ એવું છે કે ભાઈ
દુઃખ બંને લાવે છે. એટલે સમજણ કેળવો. સૌથી પહેલા તમને કહી દઉં કે જન્મ કુંડળી શું છે એ આપણા જન્મના સમયના ગ્રહોનો નકશો છે, પણ કુંડળી દર્શાવે છે કે તમારા પૂર્વ જન્મના કેવા કર્મો હતા અને તેનું તમને શું ફળ મળશે. જન્મના ગ્રહો, ગોચરના ગ્રહો અને ચાલતી દશા, આ 3 રીતે એનું આકલન કરી શકાય. તો એ વાતનું ધ્યાન રાખવાનું. હવે આપણી કુંડળી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી ચાલે છે. 12મો મંગળ છેલ્લા મહિના 1.5 મહિનાથી ચાલતો હતો આપણી કુંડળીમાં. એટલે આ તમને માનસિક અશાંતિ આપે, ચોક્કસ એવું બની શકે. પણ આજથી જ મંગળ મહારાજનું પરિવર્તન બદલાઈ રહ્યું છે, એટલે તમને રાહત થવાની ચાલુ થશે. બીજું કે આપની રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિને નાની પનોતી ચાલે છે, માટે શનિના ઉપાય કરવા જોઈએ. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આટલું કરવાથી રાહત થશે. ત્રીજી વસ્તુ કે આપની કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ, દ્વિદોષ છે, તેનું પણ આપણે નિવારણ કરાવવું જોઈએ. કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે પનોતીમાં, ઘણી વાર બનતું હોય છે કે પનોતી ચાલતી હોય ત્યારે કર્મોનું ફળ જે અશુભ છે તે મળી પણ જાય. માટે પહેલેથી જ ઉપાય કરવા તે સારું રહેશે. ચિંતા કરવાનું કોઈ વિશેષ લાંબુ કારણ નથી. જેમ જેમ હવે સમય આગળ વધશે તેમ અનુકૂળતા દેખાઈ શકશે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને એ. આજે મનોબળમાં વધારો થશે. પોઝિટિવિટી ફીલ કરશો, પણ વધુ પડતું મનોબળને કારણે એવું ના બને અંગત જીવનમાં મતભેદ ઉભા થાય. ગ્રહો દર્શાવે છે જીવન સાથી સાથે ક્યાંક મતભેદ થઈ શકે. એટલે આજે વ્યવહારિકતાથી, વાસ્તવિકતાથી, પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે મહત્વના નિર્ણય લઈ શકાય. પ્રાયોરિટી પર ફોકસ કરજો. બાળકો માટે થોડો સમય આપવો પડશે અને તે જરૂરી પણ છે. હા, આર્થિક બાબતે ધ્યાન રાખજો. ખર્ચા તમને અસંતુલન આપી શકે, એટલે ખર્ચા પર વિશેષ ધ્યાન આપવું આજે પડશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. આજે મૂંઝવણ અનુભવાય તેવું બની શકે. દ્વિધામાં રહેશો, એટલે અગત્યના નિર્ણય કરવાના હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો, અથવા કોઈ અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. ઓળખાણોમાં ધ્યાન રાખજો, કોઈ તમારો ગેરલાભ ન લઈ જાય. હા, પ્રવાસનું કોઈ આયોજન કરશો એ અનુકૂળતા આપી શકશે. તો હર્ષિતભાઈ આગળ કર્ક અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે આજે. પોઝિટિવિટી ફીલ કરશો, પણ આજે કોઈ નવી શરૂઆત કરવાની હોય તો ટાળવાની સલાહ છે. કારણ કે માનસિક અશાંતિ થોડી રહેવું છે, એટલે ક્યાંક કોઈ નિર્ણય લેવાનો હોય તેમાં ચૂક ના થાય એની સાવચેતી જરૂર રાખજો. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે ચિંતામાં વધારો થાય બને, એટલે ચિંતા જો ચાલતી હોય તો થોડુંક સંયમ રાખજો. આજે આર્થિક લાભની આજે સંભાવના દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય કે કોઈ વ્યક્તિને ક્યાં બહુ ઘણા સમયથી મળ્યા ના હોય એની વાતો થાય, મુલાકાત થાય, ચર્ચા થાય, એવું પણ આજે બની શકે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળશે. આપને ઉર્જા અનુભવી શકશો, પણ વિવાદ પણ વકરે તેવું છે સામે. માટે વાણી વ્યવહારમાં ધ્યાન રાખજો. સારી વાત એ છે આજે કે તમારા સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે યાત્રા પર્યટનમાં આનંદ આવે. ક્યાંક બહાર જવાનું થતું હોય તો ચોક્કસ જઈ આવજો. આર્થિક ક્ષેત્રે પણ આજે અનુકૂળતા વધી શકે તેવું છે, તકો પણ મળી શકે એવું છે. પણ આજે છુપા શત્રુઓથી સાવધ રહેજો. હિત શત્રુઓથી ધ્યાન રાખવું, સાવચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય.
તબિયતની કાળજી રાખવી જરૂરી છે. આજે થોડુંક સામાન્ય સિઝનલ ઇફેક્ટ થઈ શકે એવું છે, વિચારોની પણ અસર છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. હા, નવા કોઈ આયોજનમાં સફળતા મળી શકે તેમ છે. નવું કોઈ પ્લાનિંગ કરવો દિવસ સારો છે, અને વાહન ચલાવતા થોડુંક સંભાળવું જરૂરી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે હળવાશ અનુભવે, રિલેક્સ થવાય તેવો દિવસ છે આપણો. હા, પોતાનો વ્યવસાય ધંધો હોય તો તકેદારી આજે રાખવી પડશે. સાવચેત રહેજો, બીજાના ભરોસે ન રહેતા. આજે તમે તમારી પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. જી, આપણી સાથે દર્શક મિત્ર ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. આજે પ્રશ્ન મારા ભાઈએ માટે છે અને જન્મ તારીખ છે 5/7/2008, રાત્રે 10:33 ટાઈમ અને અમદાવાદ જન્મ સ્થાન. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એ 10મા ધોરણમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં. એને ભણવાની આ વર્ષ કેવી રહેશે અને એને રાજકારણમાં ઇન્ટરેસ્ટ છે તો જઈ શકશે? જી, સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. કુંડળી પ્રમાણે જોવા જઈએ તો આ વર્ષ થોડુંક મધ્યમ છે, મહેનત કરવી પડે તેવા યોગો છે, એટલે ઓવર કોન્ફિડન્સમાં ના રહે, આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે માર્ચ મહિનો જે આવી રહ્યો છે તે બહુ જ અગત્યનો છે. માર્ચ મહિનામાં 3 ગ્રહોનું પરિવર્તન છે. એ સમય એટલે એ સમય ખૂબ જ ધ્યાન રાખવાનો છે. માટે અત્યારથી વ્યવસ્થિત રીતે મહેનત કરી લેશે અને ઓવર કોન્ફિડન્સ નહીં રહે તો પરિણામ સારું મહેનત મુજબ આવી શકશે. રાજકારણની જો વાત કરવામાં આવે તો આગળ વધી શકે એમ છે, વાંધો નથી, પણ પેલું રાજનેતા બને અને એવું નેતાનું પદ પ્રાપ્ત થાય એવી શક્યતાઓ ઓછી છે. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ વિશે જણાવો. મકર, કુંભ અને મીન રાશિ. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. આજનો દિવસ વ્યસ્તતા આપી રહ્યો છે. કામકાજમાં ખાસ કરીને ફોકસ રાખજો. અંગત જીવનમાં, દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી પ્રતિકૂળતા થઈ શકે, એ મામલે તમારે સંભાળવું પડશે. આજે રોકાણો ટાળવાની તમને સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે યોગ્ય દિશામાં યોગ્ય કાર્યોને આજે હાથ પર લઈ લેજો. બાળકો માટે થોડો સમય રાખવો જરૂરી છે. આજે કોઈ રીતે અને અચાનક કોઈ લાભ કે ખુશી થાય તેવું બની શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, માટે થોડુંક યોગ, પ્રાણાયામ, ઊંડા શ્વાસ લેજો જરૂરી છે. હા, કામકાજના દિવસે દિવસ સારો છે, સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા જે કોઈ પ્રશ્નો હશે તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.